નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે વિકાસ ઇંગ્લિશ ગ્રામર ની અંદર ચેપ્ટર નંબર 7 છે, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. આપણી ચેનલની અંદર 1 થી 6 ચેપ્ટરના વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એ જોઈ લેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. શું કીધું? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. એની વાક્ય રચના અહીંયા આપેલી છે. કર્તા પ્લસ એમિઝાર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. વર્બ એટલે ક્રિયાપદ. કર્તા અને એમિઝાર આપણે જોઈશું કે આઈ હોય તો એની સાથે એમ આવે. હી શી ઇટ હોય ત્રીજો પુરુષ એક વચન તો એની સાથે ઈઝ આવે. અને બાકી બધે બહુવચન હોય ત્યાં બધે આર લાગે. તો હવે આપણે એનું વાક્ય રચનાની નીચે જે એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ. રાજ ઇઝ વોકિંગ. રાજ છે એ ચાલી રહ્યો છે. આપણે જોઈ શકીએ અહીંયા કે રાજ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાજ સાથે ઇઝ લાગ્યું. રાજ ઇઝ વોકિંગ. વોક છે ક્રિયાપદ છે, ચાલવું. વોક એટલે ચાલવું અને એની સાથે આઈએનજી લાગ્યું. ચાલુ કાળ હોય તો એની પાછળ ક્રિયાપદને આઈએનજી નું રૂપ લાગે છે એટલે વોક નું થઈ ગયું અહીંયા વોકિંગ. હવે આપણે ઉદાહરણ જોઈએ. આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ. હું અત્યારે ટેનિસ રમી રહી છું. હવે આગળ એમાં બીજું જોઈએ. રાજ ઇઝ ઇટિંગ એન એપલ. રાજ સફરજન ખાઈ રહ્યો છે. હવે ત્રીજું આપ્યું છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી રહ્યા છે. એવી રીતે અહીંયા ચાલુ વર્તમાન કાળના પ્રશ્નો અને ઉત્તર આપ્યા છે. હુ ઇઝ વિનિંગ ધ મેચ. મેચ કોણ જીતી રહ્યું છે? તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ. આપણે જોઈ શકીએ કે વિન ક્રિયાપદને પાછળ આઈએનજી લાગ્યું અને છેલ્લો અક્ષર છે વ્યંજન છે એટલે ઈ બેવડાઈ ગયો. છેલ્લો અક્ષર વ્યંજન અને આગળ આઈ એ સ્વર છે એટલે છેલ્લો અક્ષર છે એ બેવડાઈ ગયો અને આઈએનજી પ્રત્યે લાગ્યું. હવે આપણે આગળ જોઈએ, એક્સરસાઇઝ જોઈએ એનું. કૌંસમાં આપેલા ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો પેલા એનું ઉદાહરણ આપ્યું છે. ધ સ્ટુડન્ટ આર રીડિંગ અ લેસન. અહીંયા શું આપ્યું છે? રીડ. તો રીડ નું થઈ ગયું અહીંયા રીડિંગ. ધ સ્ટુડન્ટ બહુવચન છે એટલે આર પ્રત્યે લાગ્યો. ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. હવે આપણે પેલી એક્સરસાઇઝમાં સૌથી પહેલું જોઈએ ધ્યેય વાળું સેન્ટેન્સ. ધ્યેય ખાલી જગ્યા ધેર સન્સ બર્થડે નાઉ. અહીંયા કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે સેલિબ્રેટ એટલે ધ્યેય છે એટલે આર લાગશે. ધે આર સેલિબ્રેટ ધેર સન્સ બર્થડે નાઉ. પછી છે બીજું. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી બુક. રાઇટ નું થઈ ગયું રાઇટિંગ. આઈ સાથે એમ લાગે. પછી કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત. લર્ન નું થશે લર્નિંગ. એના પછી છે ચોથું. વી આર ડ્રોઈંગ પિક્ચર નાઉ. ડ્રો નું થઈ જાય ડ્રોઈંગ અને વી સાથે આર લાગે. વી આર ડ્રોઈંગ પિક્ચર નાઉ. પછી અહીંયા કમ આપ્યું છે. અહીંયા ત્રીજો પુરુષ એક વચન ઇઝ ઉમંગ આપ્યું છે એટલે ઉમંગ આપ્યું છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે. આપણે જોયું હતું કે હી શી ઈટ હોય તો એની સાથે ઇઝ પ્રત્યય લાગે. તો અહીંયા પહેલા ખાલી જગ્યામાં આવશે ઇઝ અને કમ નું થઈ જશે કમિંગ એટલે ખાલી જગ્યા બનશે ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. હવે આપણે છઠ્ઠું જોઈએ તો અહીંયા આપણે આપ્યું છે વી. તો વી છે એની સાથે આર લાગે એટલે પેલી ખાલી જગ્યામાં આર આવશે અને રન નું થઈ જશે રનિંગ એટલે ખાલી જગ્યા બનશે આર વી રનિંગ ફાસ્ટ. હવે આપણે સાતમું જોઈએ. પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ.
ક્લેપનું થઈ જાય ક્લેપિંગ. પિયુષ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ ક્લેપિંગ. હવે આપણે આગળ જોઈએ 8મું. દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. દિનેશ અને મનીષ એક કરતા વધારે છે એટલે બહુવચન છે એટલે અહીંયા આર લાગ્યું અને ડાન્સ નું થઈ ગયું ડાન્સિંગ. હવે આગળ 9મું જોઈએ. ધ મંકી ઇઝ ઇટિંગ બનાના. હવે આગળ જોઈએ 10મું. રમેશ એન્ડ મહેશ આર ફાઇટિંગ. ફાઇટ નું થશે ફાઇટિંગ. રમેશ અને મહેશ છે બહુવચન છે એટલે આર લાગ્યું. હવે પ્રશ્ન નંબર 2 છે. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો એનું ઉદાહરણ આપ્યું છે સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. તો આપણે જોયું હતું કે નામ આપ્યું હોય તો પેલા હુ વાળું સેન્ટેન્સ બને. તો સેન્ટેન્સ બનશે હુ ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. એટલે અહેમદાબાદ છે કોણ જાય છે તો કે સંજય. પછી એનું બીજું સેન્ટેન્સ બને વેર ઇઝ સંજય ગોઈંગ. વેર એટલે ક્યાં. સંજય છે ક્યાં જાય છે તો કે અહેમદાબાદ. એવી રીતે આપણે એનું પહેલું સેન્ટેન્સ જોઈએ. અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. તો અંડરલાઈન છે એ અંકિત અને પૂજાની નીચે છે અને અ સોંગ ની નીચે છે. તો પહેલું સેન્ટેન્સ અહીંયા નામ આપ્યું છે એટલે હુ વાળું સેન્ટેન્સ બનશે હુ આર સિંગિંગ અ સોંગ. ગીત કોણ ગાય છે તો કે અંકિત અને પૂજા. પછી બીજું સેન્ટેન્સ છે વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ. અંકિત અને પૂજા છે વોટ એટલે શું. અંકિત અને પૂજા છે શું ગાઈ રહ્યા છે તો કે અ સોંગ. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. ગીતા ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. તો પેલા હુ વાળું સેન્ટેન્સ બનશે હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીની અંદર મેગેઝિન છે એ કોણ રીડ કરવા ગયું તું તો કે ગીતા. પછી બીજું સેન્ટેન્સ છે વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. વોટ એટલે શું. ગીતા છે એ લાઇબ્રેરીની અંદર શું વાંચતી હતી તો કે અ મેગેઝિન. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેર ઇઝ ધ ગીતા રીડિંગ અ મેગેઝિન. વેર એટલે ક્યાં. ગીતા છે મેગેઝિન કઈ જગ્યાએ વાંચતી હતી ક્યાં વાંચતી હતી તો કે ઇન ધ લાઇબ્રેરી. એવી રીતે આપણે આગળ સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સ નંબર 3 છે મોના ઇઝ ઇટિંગ એન એપલ. તો આપણે નામ આપ્યું છે એટલે પેલું સેન્ટેન્સ હુ વાળું બનશે હુ ઇઝ ઇટિંગ એન એપલ. એપલ છે સફરજન છે એ કોણ ખાઈ રહ્યું છે તો કે મોના. તો બીજું સેન્ટેન્સ બનશે વોટ વાળું વોટ ઇઝ મોના ઇટિંગ. મોના છે એ શું ખાઈ રહી છે તો એન એપલ. હવે આગળ આપણે ચોથું સેન્ટેન્સ જોઈએ. વી આર બાઇંગ ફ્રૂટ્સ. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ આર બાઇંગ ફ્રૂટ્સ. બીજું સેન્ટેન્સ બનશે વોટ આર વી બાઇંગ. બાય એટલે ખરીદવું. અહીંયા ક્રિયાપદને આઈએનજી લાગ્યું એટલે બાય નું થઈ ગયું બાઇંગ. હુ આર બાઇંગ ફ્રૂટ્સ. ફ્રૂટ્સ છે એ કોણ ખરીદે છે વી એટલે અમે. અમે ફ્રૂટ ખરીદીએ છે. પછી છે વોટ આર વી બાઇંગ. એટલે તેઓ શું ખરીદે છે તો કે બાઇંગ. તેઓ શું ખરીદે છે તો કે ફ્રૂટ્સ. એવી રીતે આપણે આગળ 5મું સેન્ટેન્સ જોઈએ કે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ આર ગોઈંગ હોમ એટ 3 o'clock. ઘરે 3 વાગે છે એ કોણ ઘરે જાય છે તો કે ધ ચિલ્ડ્રન એટલે બાળકો. વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ 3 o'clock. વેર એટલે ક્યાં. બાળકો 3 વાગે કઈ જગ્યાએ જાય છે ક્યાં જાય છે તો કે હોમ એટલે ઘરે. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેન વાળું વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. બાળકો છે ઘરે કેટલા વાગે જાય છે તો કે એટ 3 o'clock. એવી રીતે આપણે આગળ છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી. તો એનું સેન્ટેન્સ બનશે પેલું હુ વાળું
હુ ઇઝ બાઇંગ ધ પિંક સાડી? પિંક કલરની ગુલાબી સાડી મીન્સ કે ગુલાબી સાડી છે એ કોને ખરીદી હતી? તો કે મધર એટલે માતાએ. પછી બીજું સેન્ટેન્સ બનશે વિચ વાળું. વિચ સાડી મધર ઇઝ બાઇંગ? માતાએ છે કઈ સાડી લીધી હતી? તો કે પિંક સાડી. પછી આગળ ત્રીજું સેન્ટેન્સ બનશે વોટ વાળું. વોટ ઇઝ ધ મધર બાઇંગ ઇન ધ પિંક કલર? માતાએ પિંક કલરનું શું લીધું હતું? તો કે સાડી. પછી આગળ એના પછી સાતમું છે ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સ્વાપલિંગ નાવ. તો એનું સેન્ટેન્સ બનશે હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સ્વાપનિલ નાવ. પછી બીજું સેન્ટેન્સ બનશે વોટ વાળું. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ નાવ. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે વેન ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ મેંગો. હવે આપણે આગળ જોઈએ આઠમું સેન્ટેન્સ. આઠમું સેન્ટેન્સ બનશે ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. તો સૌ પ્રથમ હુ વાળું સેન્ટેન્સ બનશે હુ ઇઝ ધ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ? બોર્ડ ઉપર કોણ લખે છે બ્લેકબોર્ડ ઉપર? તો કે ધ ટીચર. એના પછી છે વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ? ટીચર છે ક્યાં લખે છે? તો કે ઓન ધ બ્લેકબોર્ડ. પછી આગળ જોઈએ ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાવ. તો પેલા હુ વાળું સેન્ટેન્સ બને હુ ઇઝ મેકિંગ અ ચેર નાવ? કોણ ચેર બનાવે છે? તો કે ધ કાર્પેન્ટર. પછી વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ? શું બનાવે છે? તો કે અ ચેર. એના પછી ત્રીજું સમય આપ્યું છે એટલે વેન વાળું સેન્ટેન્સ બને વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ અ ચેર? એટલે શું આવે એમાં નાવ એટલે અત્યારે. એટલે પછી 10મું સેન્ટેન્સ છે અંકિત એન્ડ મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. તો પેલા અંકિત અને મનન વાળું, પછી ટુ સ્કૂલ અને ત્રીજું નાવની નીચે અંડરલાઈન છે એટલે પેલા હુ વાળું સેન્ટેન્સ બનશે હુ આર ગોઈંગ ટુ ધ સ્કૂલ નાવ? તો શું આવે એમાં અંકિત અને મનન. પછી બીજું છે વેર ઇઝ ધ અંકિત એન્ડ મનન ગોઈંગ નાવ? અંકિત અને મનન ક્યાં જાય છે? તો કે ટુ સ્કૂલ. પછી વેન ઇઝ અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ? ક્યારે જાય છે? તો કે નાવ.